કોઈ જગ્યાએથી પાળો કોઈ તોડી નાખ્યો હોય એમાંથી ડ્રેનેજનું પાણી મિક્સ કરી થયું હોય એવું કંઈક આપની એમાં આવ્યું છે મેમ? ધ્યાનમાં બાબત આવેલી છે. કાલે પણ અહીંયા ખૂબ સ્મેલ સાથેની પણ અમારા સાથી કાઉન્સિલર આના માટે ત્યાં સતત 2 દિવસથી નીતિનભાઈ પટેલ સિનિયર કાઉન્સિલર ત્યાં કામગીરી કરી રહ્યા છે. સાથે આ માહિતી મળવાની સાથે તરત ને તરત કેવી રીતના આનો જીવ પણ જે માછલીઓનો ગયો છે એના માટે પણ અમે ખેત સાથે કહી કે બહુ બધી માછલીઓ થઈ છે, મૃત્યુ પામી છે. તો ઝડપથી આ ગંદુ પાણીનો નિકાલ કેવી રીતના થાય, ગંદુ પાણી કોણે છોડ્યું છે, કોને પાડો તોડ્યો છે, આ સંદર્ભમાં તરત ને તરત અધિકારીને સૂચન આપ્યું છે કે તાત્કાલિક આ ધોરણે વડોદરાની ટીમ કામે લાગે. કઈ જગ્યાએથી આ પાણી અંદર આવી રહ્યું હોય એવું લાગે છે? એક પાડો દિવાલનો આખો તૂટ્યો છે ને એના ખાસું એવું ફોર્સફુલી મેં પેલામાં પણ જોયું કે પાણી આવે છે ને તરત નીતિનભાઈ પટેલ અમારા સાથી કાઉન્સિલર ત્યાં પહોંચ્યા છે. માનવી ભૂલને કારણે કે કોઈ જાણી જોઈને કોઈ જોઈ લે છે, અધિકારી પાસેથી જવાબ ચોક્કસ માંગીશું. થેન્ક યુ મેમ.